હાય ગાઈસ મારા આંટી ટ્યુશનમાં દીદીને લેવા ગયા છે એટલે હું ઊભા છે ઉપર અમે ભજીયાના પ્રોગ્રામ કરવા માટે જઈએ છીએ અને અત્યારે હું એક્સ્ટ્રામાં બેસું છું પણ અમારે જવાનું હતું તો મને વહેલા છોડી દીધી મેમે અને હું તાના ક્લાસીસ પર જાઉં છું અને અહીંયા જો મારું બેગ અને અહીંયા મારી ચુંદડી સાથે છે. જો જે જાતા હશે તમને ખબર હશે કે તાનામાં ચુંદડી નાખીને ફરજિયાત જવાનું અને અત્યારે અમે નીકળી ગયા છીએ અને તમારે પણ ભજીયા ખાવા હોય તો તમે પણ અમારી સાથે ફાર્મ પર ચલો. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, સો વેલકમ બેક ટુ માય ચેનલ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ્સ, તો અમે પહોંચી ગયા છીએ સિલ્વર વિલા અને અહીંયાનું હું તમને એન્ટ્રન્સ બતાવું. બહુ મસ્ત છે અને આખું લાઇટનિંગ વાળું ફાર્મ છે. તો અહીંયા ગાડીનું જો ચેકઅપ થાય છે અને પછી આ જો સિલ્વર વિલા અને અહીંયાથી અમારે અંદર એન્ટ્રી લેવાની છે અને અંદર બહુ બધા કોલમ ને રો છે. તો કયામાં જવાનું છે એ તો મને નથી યાદ, બટ હવે હું આગળ જઈને ગાડીમાં બેસીને હું તમને ત્યાંનું ફાર્મ બતાવીશ. આનું એન્ટ્રન્સ અત્યારે આટલું બહુ મસ્તનું ફાઇન છે તો ખબર નહીં કે ફાર્મ કેટલું મસ્ત હોય. અને અહીંયાથી જો અમારા અંકલ કરે છે બંદરની જેમ. તો તમને મારા અંકલ કંઈક કહેવા માંગે છે તો આપણે પણ સાંભળીએ અને શું કેવું છે. જસ્ટ અત્યારે અમે સિલ્વર વિલા ફાર્મ 39માં પહોંચી ગયા છીએ. હવે અમને બ્લોક ખોલવાના છે અને તરત ને તરત ભજીયાનું ધબધબાટી બોલ છે. ફ્રેન્ડ્સ, અમારી બીજી કાર છે જીગાલાલની, એ પણ અહીંયા એન્ટ્રી લઈ ચૂકી છે અને હમણાં જ છે અહીંયા મારા અંકલ જસ્ટ દરવાજો ખોલ્યો અને આપણે અંદર જવાનું છે. ફ્રેન્ડ્સ, અહીંયા બધા મોટા તો કામ કરે બટ આવડી નાની અમથી મારી બેન એને પણ આ ચુંદડી અને આ એક બેગ એને પણ આપી દીધી. બિચારી કેટલી ડાય છે. જીગાલાલ કટકા કાઢે છે જોવો ચરવાઈ ગયા. ફ્રેન્ડ્સ, બધા થેલા લઈને આવે છે. આમ જો મારા પપ્પા તે પહેલી વાર કંઈક કામ કરે છે. અને આ છે જીગાલાલની છોકરી દ્વિતીબેન. કલ પણ કચરું કાઢવા માંડ્યા. એમ તો એને બધું આવડે જ છે. તમે જોયું હશે રીંગણા સુધારતા હતા તો હવે આ કચરું તો શું હવે અને મારા પપ્પાને પણ મન થઈ ગયું તો એ તે થોડુંક કચરા જીવડું બધું કાઢે છે. અમે જે ફાર્મમાં આવ્યા છીએ તો હું તમને આખું ફાર્મ ટૂર કરાવીશ. તો અહીંયા છે પહેલાં કિચન, પછી અહીંયા બહાર આખું ગાર્ડન એરિયા છે ઓલું બધે અને અહીંયા છે લિવિંગ રૂમ હોલ. તો હવે આપણે ઉપર જઈએ છીએ. ઉપર પણ 2 રૂમ છે તો હું તમને બતાવું. અત્યારે અહીંયા દાદર પર અમે છીએ અને અમારી પાછળ બધા ચિલ્ડ્રન ગેમ છે. અહીંયા મને ધ્યાન આવ્યા તો અમે રૂમની તરફ નથી જતા અને અહીંયા એક રૂમ છે અને અહીંયા અમારી પાછળ એક રૂમ છે અને હવે અમે નીચે તરફ જઈએ છીએ. કે ફ્રેન્ડ્સ, તો જો અહીંયા બધા લેડીઝ સાથે જેન્ટ્સ પણ કામ કરાવે છે, ભજીયાની તૈયારી કરે છે. અને અહીંયા એક જીગા અંકલ છે, એની કટિંગ સ્કિલ તમે જુઓ કઈ રીતે બ્લેડથી મરચાં કાપે છે. અને આ એમના વાઈફ છે, અમારા અંકલ, આંટી, આ એની દાદા, આ મારા મમ્મી અને અમારા પપ્પા છે. વિરલ આંટીની અને જિગ્નેશ અંકલની છોકરી દ્વિતિ અને આ મારી બેન છે એને તો તમે ઓળખતા જ હશો. અને આ છે આર્યલાલ. ગાઈઝ, એક નવા મહેમાન આવ્યા છે અમારી સાથે, એક આંટી ને એક અંકલ. તો આ છે ઈ આંટી અને આ એક અંકલ છે ઉમંગ અંકલ. તો ફ્રેન્ડ્સ, આ લોકો બચ્ચા પાર્ટી અહીંયા કિચન સેટ રમે છે, ઘરેથી લાવ્યા હતા. અને આ બેન જો બહુ દોઢા બેન છે. હાથે કરીને નથી જોતા અહીંયા. આ જો મારા પપ્પા છે, હાઈ સ્પીડમાં આદુ ખમણે છે. બોલો તો જીગા અંકલ ફરીથી. અને એની ડીશમાં જો તમે કેટલી બધી એને મરચી તો કાપી છે. જો આંટી એક છે અમારી સામેવાળા વિરલ આંટી અને એ ગેસ મૂકે છે. હજી ચાલુ નથી થયું પણ હમણાં થઈ જશે. અને હવે અહીંયા ભજીયાની તૈયારી થવા માંડી છે.
હવે અંકલ છે ને થોડુંક વધારે આમ એનર્જી લાવશે એટલે એને એમ થાય ને કે વિડીયોમાં હું સારો આવું. જો અંકલ અહીંયા રાબડું બનાવે છે ભજીયાનું. જો ગાઈસ જીગા અંકલ લોટ બાંધે. જીગા અંકલ અહીંયા રાબડું બનાવે છે. અહીંયા મારા એકલા અંકલ પડી ગયા છે વિચારા, અને આંટી આમ વયા ગયા છે. અને આ મારા પપ્પાની બાજુમાં બેઠા છે બ્રાઉન ટી શર્ટમાં, એ ઉમંગ અંકલ છે બોક્સ વાળા. આ પહેલી ડીશ આપણી આવી ગઈ છે ફ્રેન્ચ ફ્રાઈઝની. ત્યારે હું અહીંયા પાછળ સ્વિમિંગ પુલ પણ છે તો હું ત્યાં જાઉં છું. પણ આ સ્વિમિંગ પુલ તમે જુઓ એકવાર, આખો ખાલી જ છે અને મસ્ત ઊંડો છે. મને પણ નાહવાનું મન થઈ ગયું, પણ મારે આમાં નાહવું કઈ રીતે? કેમ કે હું જ્યારે પણ સ્વિમિંગ પુલ જોઉં કાં તો હું કોઈ પણ ફાર્મમાં જાઉં તો મને બહુ આમ હું છે આખો દિવસ બાથમાં જોઉં, પણ અહીંયા તો ખાલી છે એટલે અમે કપડાં પણ નથી લાવ્યા અને મારે નાહવું પણ કઈ રીતે? આખો ખાલી છે અને આ બાથ ભરાવા મૂકવીએ તો ટાઈમ લાગી જાય. અને પછી અત્યારે અમે જમીને રાતે જવાનું છે કેમ કે કાલે સ્કૂલ પર જવાનું છે, તો એટલે ફટાફટ તૈયારી કરવાની હોય એટલે હું અત્યારે નથી જતી. અને હવે મને અંદર જમવા બોલાવે છે તો હું જમવા જાઉં છું. તો હું તમને જ્યાં જાઉં ત્યાં હું તમને જમવાની બધી આઈટમ્સ બધું બતાવું પછી. આ વિરલ આંટી અને મારા આંટી બે ભજીયા પાડે છે. અહીંયા મારા મમ્મી અને આ ભજીયા બહુ તીખા બની ગયા છે તો મારા આંટીને તીખું લાગ્યું અને મારા મમ્મીને બહુ લાગે નહીં, પણ આ પહેલી વાર તીખું બહુ લાગ્યું. અને અહીંયા મારા અંકલ અને એને તીખા જ ભજીયા ભાવે. જેન્ટ્સ લોકો જમવા બેસી ગયા છે અને આ મરચાંના ભજીયા અને આ મેથીના ભજીયા છે. અહીંયા જો આ લેડીઝ લોકો પાડે છે ભજીયા. આ આંટી બેઠા છે, આ પણ આંટી બેઠા છે અને મારા મમ્મી પણ બેઠા છે. અહીંયા લેડીઝ લોકો જમવા બેસી ગયા છે. આખું શાંત છે કેમ કે બધા જેન્ટ્સ છોકરાઓ બધા વયા ગયા એટલે આવું શાંતિથી બધા જમે છે. આ જો જીગા અંકલ છે જેને બધી કલાકારી આવડે છે. સો ત્યારે અમે બધા નીચે હતા અને મારા પપ્પા વાવ એસી ચાલુ છે અને અહીંયા એસી ચાલુ કરીને ઈ અને કેશા બે લૂડો રમે છે. અમને કોઈ ખબર પણ નથી કે અહીંયા હતા, એ તો અમે ફોન કર્યો પછી અમને ખબર પડી. અને હવે નીચે જઈને બધાને હું કહું કે પપ્પાને બધા એસીમાં છે, આપણે બધા એસી. અત્યારે તમને બતાવું એક વસ્તુ, આ બધા અહીંયા લેડીઝ બેઠા છે પણ અહીંયા અમારા અંકલ અને જીગા અંકલ બે ચાની તૈયારી કરે છે. આ દૂધ, આ કંઈક છે, આ તેલ, આ ચા ને ખાંડ અને આમાં દૂધ લેશે હમણાં. તો જોયું તો એ જેન્ટ્સ કામ કરે છે. રાધા એ તારે બનાવવું છે ચા? ચામાં પાણી જ નથી નાખતા.
કેસ સોલવાઈ ગયો અને આ જીગા અંકલ છે ને કેસ ચાલુ કરે છે અને આનો અવાજ જો એ જીગા અંકલની ચા એકવાર બધા પીશો ને એટલે બીજી વાર એમ કહેશો કે હવે આવી ચા ન પીવાય. ઓ અંકલ વાસણ ધો. જ્યારે આપણે ફાર્મમાં ગયા ત્યારે બધા બાયુએ બધી સામાન લીધો હતો અને અત્યારે આ બધા જો જેન્ટ્સ લઈને જાય છે સામાન કચરામાં નાખવા. સો ગયા કે ના જાગો શું કે ગાઈસ તો હવે આજના માટે આટલું જ છે અને હવે હું વિડીયો એન્ડ કરું છું કેમ કે હવે અમે ઘર તરફ જઈએ છીએ અને બાય. અને જો તમે મારા ચેનલ પર નવા હો તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. બાય ગાઈઝ, વી વિલ મીટ ઇન અવર નેક્સ્ટ વિડીયો.